લખતરની વણા ચોકડી પર વાસ્મોની લીકેજ લાઇન રિપેર કરી ખાડા બુરેલામાં ટ્રક ફસાઈ। લખતર તાલુકામાં વાસ્મોની કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી, જેમાં અનેક જગ્યાએ લીકેજ થવા પામી છે। જે નાખેલ લાઇનમાં પાણી છોડાતા અનેક જગ્યાએ લીકેજ થઈ રહી છે। જ્યારે લખતરની સરકારી કચેરી તથા સ્કૂલ, કોલેજ તેમજ અન્ય કચેરી તરફ જવાના માત્ર એક જ રસ્તો જે લખતર રેલવે સ્ટેશન રોડ ગણાય તે રેલવે સ્ટેશન રોડ પર વણા અને સદાદ જવા માટેની ચોકડી પર વાસ્મોની લાઇન લીકેજ હોવાથી અવારનવાર વાહનો ફસાવાના બનાવો બની રહ્યા છે। જેમાં ગત રાત્રે પથ્થરના બેલા ભરેલી ટ્રક રાજકોટથી રામછાપરી તરફ જઈ રહી હતી, ત્યારે વણા ચોકડી પર પહોંચતા અને આગલા દિવસે જ વાસ્મોની લાઇન લીકેજ રિપેર કરેલી હોય અને પાણી લીકેજ થતાં તેની અંદર રાત્રિના સમયે ટ્રક ચાલકને અનુમાન ન આવતા ત્યાંથી ટ્રક પસાર કરવામાં આવી। જેવી ટ્રક પસાર થઈ તેવી જ વાસ્મોની લીકેજ રિપેર કરેલું તાજું પુરાણું કરેલા ખાડાની અંદર ફસાઈ ગઈ હતી। જે ટ્રકની અંદર પથ્થરના બેલા ભરેલા હતા। ઓવરલોડ અને ભારે વજનના કારણે ટ્રક ચાલે જોટા ટાયર તે ખાડામાં ફસાઈ ગયા। ફસાઈ ગયેલી ટ્રકમાં ભરેલા પથ્થરના બેલા સ્થળ પર ખાલી કરી અને જેસીબી દ્વારા ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ રસ્તા પર સ્કૂલ, કોલેજ હોવાથી ત્યાંથી વિદ્યાર્થીઓ અવારનવાર પસાર થતા હોય છે અને આવી ઘટનાઓ બનતા જો આ ઘટનાની અંદર કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી તંત્રની રહેશે કે પછી વાસ્મોની તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।